તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગે છે 8:30 અને સોફરે તો હું આવી ગયો છું. ગાડી મારી ભરાવાનું અને ફોન તો આવ્યો તો કે ગાડી ભરાઈ ગઈ છે, પણ હજી એ બાજુ જોઉં તો એ ખબર પડે. કેમ કે આ લોકોનું કંઈ નક્કી ન હોય, ભરાણી હોય ન હોય ભરાણી હોય. હજી સોફરે ચાલુ નથી, બંધ છે. સોફર ચાલુ થાય 9-10 વાગે. જોઈ છે આપણી ગાડી એટલામાં ભરી જાય તો હવે આપણે જેતપુર જવા દે અને ટાઈમસર માલ ભરીને પાછા વહી આવે તો બપોરે જમવાના ટાઈમે પહોંચી જાય. મિત્રો આપણને ફોન તો આવ્યો તો વહેલો કે ગાડી ભરાઈ ગઈ છે, પણ ભરાણી નથી. જો ભરવાથી લગાડી છે અને હું છાંયે હૂતો છું. આ બધું અમારું સોફર જ છે. ત્યાં સુધી જો આમાં ઝાડવા દેખાય ત્યાં સુધી આ છે રાવણો. કેમ કે હું અહીંયા બેસું છું, આ બધું સામે આવશે એટલે હાલ ભરીને તો જેતપુર પૂરી ગયો હતો. ગાડી મારી ખાલી થાય છે, ખાલી કરી છે એટલે જો આ ગરમી અંદર એટલી થાય છે ને તો કાંઈને નીકળી જવું. કેમ કે ભલે 15-20 મિનિટ વાર લાગે, ગરમી બહુ થઈ ગઈ. કેમ કે ચા તો કાલ લાગી ગયો ને. અત્યારે વાગી ગયા છે 12:30 અને મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે. એમાં એક ફેરો મારો કમ્પ્લીટ કરીને હું આવ્યો છું. હવે જોઈ છે અત્યારે તો સોફર બંધ છે, જવાનું થાય તો ઠીક છે, નકર પછી કાલ સવારે. આજ મને એ વાતની ખુશી છે કે આજ ટાઈમ ટુ ટાઈમ જમવા પહોંચી જાય ઘરે. નકર 2, 3, 4 નક્કી ન હોય ત્યારે જમવાનો વારો આવી, પણ આજ પહેલી વાર ટાઈમ ટુ ટાઈમ જમવા જાઉં. જમીન તો હું આવી ગયો હતો. અટાણા વાગે 5 અને હવે હું ફેરો લઈને જાઉં છું. એવું હતું અટાણે કંઈ ખાલી જવાનું એટલે કંઈ ટેન્શન હતું નહીં, આરામથી 5 વાગ્યા સુધી વિંદર થઈ ગઈ. હવે હું ફેરો લઈને જાઉં છું. જોઈશું હવે તો કેટલા વાગે આવું કદાચ કેટલો આવી જાય, 6-7 વાગે તો આવી જાય. કેમ કે માલ ક્યાંય છે નહીં ભરેલો, એટલે ખાલી ટેમ્પો લઈને જાઉં તો વાર લાગે. આજે તો મિત્રો એવી જગ્યાએ મારે ભરવાનું છે ને, જોઈ માંડ ગાડી મારી અહીંથી બ્રેક લાગી છે અને આ બાજુ ગાડી હવે બે બાજુ ફિટ થઈ ગઈ છે. આ લોકોને ખબર નથી પડતી આવી જગ્યામાં સિલિકેટ કરીને બે તો આપણે ગાડી હાલે આમ